હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે પપૈયું કે જેને અંગ્રેજીમાં પપાયા તરીકે ઓળખવામાં આવે છે તે આપણા પેટ માટે વરદાનનું કામ કરે છે। કારણ કે પપૈયું છે તેમાં તમે લોકો જાણો છો એ પ્રમાણે વિટામિન એ, વિટામિન સી અને ભરપૂર માત્રામાં એન્ઝાઇમ રહેલા હોય છે। મિત્રો ઘણીવાર તમે લોકોએ જોયું હશે કે કોઈ બીમાર વ્યક્તિ હોય અને ડોક્ટર પાસે જાય તો ડોક્ટર તેમને પપૈયું ખાવાની સલાહ ચોક્કસથી આપે જ છે। આ તો સાચી વાત છે, પરંતુ મિત્રો 5 એવા કિસ્સાઓ, 5 એવા વ્યક્તિઓ કે જેમણે પપૈયાનું સેવન ન કરવું જોઈએ, કારણ કે આ જ પપૈયું તેમના માટે ફાયદાને બદલે નુકસાનકારક બની શકે છે, ઝેર સમાન બની શકે છે। જી હા મિત્રો, કયા છે તે 5 વ્યક્તિઓ અને કોણે કોણે પપૈયું ન ખાવું જોઈએ તેના વિશેની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોમાં કરવાના છીએ। સાથે સાથે વિડીયોમાં હું તમને એ પણ જણાવીશ કે એ વ્યક્તિઓએ શા માટે પપૈયું ન ખાવું જોઈએ। તો ચાલો જરા પણ બીજી વાતો ન કરતા શરૂ કરી દઈએ સીધો આજનો વિડીયો। મિત્રો નંબર 1 ઉપર જે વ્યક્તિ આવે છે તે છે ગર્ભવતી માતાઓ। જી હા મિત્રો, ગર્ભવતી મહિલાઓ છે તેમણે કાચું અથવા તો અધકચરું પાકું પપૈયું છે તેનું સેવન ન કરવું જોઈએ। અને આવું આજે આધુનિક વિજ્ઞાન છે તે પણ સ્વીકારવા લાગ્યું છે। આયુર્વેદ તો વર્ષોથી કહેતું જ હતું અને તમે લોકોએ જોયું હશે કે ઘરમાં રહેતા વડીલો એટલે કે આપણા દાદી કે નાની હતા ને એ પણ બહેનોને સામાન્ય રીતે આવી સલાહ આપતા કે તેમણે ગર્ભાવસ્થા દરમિયાન કાચું કે પછી અધકચરું પાકું પપૈયું છે તે ન ખાવું જોઈએ। તેનું પણ મુખ્ય કારણ છે મિત્રો, કારણ કે પપૈયાનું સેવન તમે લોકો જ્યારે કરો છો ત્યારે બને છે એવું કે જે ગર્ભાશયનો ભાગ હોય છે તે થોડું સંકોચન અનુભવે છે અને સંકોચન થવાના પરિણામ સ્વરૂપે ગર્ભપાત થવાની શક્યતાઓ ખૂબ જ વધારે વધી જાય છે। અને એટલા માટે જ વર્ષોથી કહેવાતું આવ્યું છે કે જે મહિલાઓના પેટમાં બાળક છે એટલે કે જે મહિલાઓ ગર્ભવતી છે તેમણે પપૈયાનું સેવન ન કરવું જોઈએ। આ ઉપરાંત પપૈયું છે તેમાં પપૈન નામનો અંતઃસ્ત્રાવ રહેલો હોય છે કે જે પણ આ પ્રકારનું ભ્રૂણ છે તેમના પેટમાં હોય, જે ભ્રૂણનો વિકાસ થઈ રહ્યો છે, ગર્ભનો વિકાસ થઈ રહ્યો છે, તેના વિકાસને પણ અટકાવવાનું કાર્ય કરે છે। માટે ક્યારેય પણ ગર્ભવતી મહિલાઓએ 9 મહિના દરમિયાન પપૈયાનું સેવન ન કરવું હિતાવહ રહેશે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો એવા પુરુષો કે જે નજીકના ભવિષ્યમાં પિતા બનવાની ઈચ્છા ધરાવે છે તેમણે પપૈયાના બીજથી દૂર રહેવું જોઈએ। જી હા મિત્રો, કારણ કે પપૈયાના બીજમાં અમુક એવા ચોક્કસ પ્રકારના તત્વો રહેલા છે કે જે તેમના શુક્રકોષોને હાનિ પહોંચાડી શકે છે, શુક્રકોષોની ગુણવત્તામાં ઘટાડો કરી શકે છે, તેના જથ્થામાં ઘટાડો કરી અને ગુણવત્તાને નબળી પાડી શકે છે। માટે એવા વ્યક્તિ, એવા પુરુષો કે જે નજીકના ભવિષ્યમાં પિતા બનવા માંગે છે તેમણે પણ પપૈયાના બીજથી દૂર રહેવું જોઈએ। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો એવા લોકો કે જેમને રબરની એલર્જી છે, જી હા મિત્રો, એવા મિત્રો કે જેમને રબરની એલર્જી એટલે કે રબરના મોજા છે અથવા તો રબરની અન્ય કોઈ પણ વસ્તુ છે તેનાથી એલર્જી જોવા મળે છે તો તેમણે પણ પપૈયાનું સેવન ન કરવું જોઈએ। કારણ કે પપૈયામાં પણ રબર જેવો જ એક ચોક્કસ પ્રકારનો પ્રોટીન હોય છે જેને લેટેક્સ કહે છે અને તેની માત્રા પપૈયામાં પણ જોવા મળે છે। માટે આ લોકોએ સેવન ન કરવું જોઈએ અને જો તેઓ પપૈયાનું સેવન કરે છે તો તેમને ગળામાં ખંજવાળ છે, ઘણીવાર પેટમાં દુખાવો છે, આવી સમસ્યાઓ સામાન્ય રીતે જોવા મળે છે। ત્યારબાદ મિત્રો વાત કરવા જાઉં તો ખાસ કરીને એવા વડીલોએ પણ પપૈયાનું સેવન ન કરવું જોઈએ કે જે લોકો હાર્ટ રિલેટેડ દવાઓ લઈ રહ્યા છે। ખાસ કરીને કહેવા જાઉં ને તો લોહી પાતળું કરવાની દવા જે લોકો લઈ રહ્યા છે તેમણે પપૈયાનું સેવન ન કરવું જોઈએ। કારણ કે તેનાથી બની શકે છે કે તેમનું લોહી છે તે વધારે પ્રમાણમાં પાતળું બની જાય દવાઓની સાથે સાથે સેવન કરશો તો, અને તેનાથી એવું બનશે કે ક્યારેય કોઈ ઈજા થાય તો તેનાથી લોહી અટકવાની જે શક્યતાઓ હોય છે તે ખૂબ જ ઓછી થઈ જશે અને તેના પરિણામે લોહી અટકાવવું એ પણ ઘણીવાર મુશ્કેલ બની જાય છે અને તેનાથી લોહી છે તે જેટલું પાતળું થવું જોઈએ તેનાથી પણ કદાચ વધારે પાતળું થઈ જાય તો તેનાથી ઇન્ટરનલ ડેમેજ પણ તમને લોકોને થઈ શકે છે। આ ઉપરાંત મિત્રો એવા વ્યક્તિઓને પણ પપૈયું ખાવાની ડૉક્ટર ના પાડે છે કે જે લોકોને નજીકના ભવિષ્યમાં એટલે કે 1 થી 2 અઠવાડિયાની અંદર જ જેમની સર્જરી કરવાની છે તેમને ડૉક્ટર પોતે પણ પપૈયું ખાવાની ના પાડે છે। આ ઉપરાંત જે લોકો અનિયમિત હૃદયના ધબકારાની દવા લઈ રહ્યા છે રેગ્યુલર, તેમણે પણ પપૈયાનું સેવન ન કરવું જોઈએ।
તેની સાથે સાથે મિત્રો વાત કરવા જાવ તો ડાયાબિટીસ અને થાઇરોઇડના દર્દીએ પણ પપૈયાનું સેવન ન કરવું જોઈએ. શા માટે? કારણ કે જો તમે ડાયાબિટીસની દવા લઈ રહ્યા છો અને તેની સાથે સાથે તમે પપૈયાનું પણ સેવન કરો છો તો તેનાથી બનશે એવું કે લોહીમાં સુગરની માત્રા ખૂબ જ ઝડપથી જરૂરિયાત જેટલી હોય છે તેના કરતાં પણ ઓછી થઈ શકે છે અને તેનાથી પણ જુદી જુદી પ્રકારની અસરો આપણા શરીર પર જોવા મળી શકે છે. માટે તેમણે પણ પપૈયાનું સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત થાઇરોઇડના દર્દીઓ જેઓ દવા લઈ રહ્યા છે સવારે ભૂખ્યા પેટે, તો તેમણે પણ આનું સેવન ન કરવું જોઈએ. તે તેમના માટે ઘાતક નીવડી શકે છે, નુકસાનકારક બની શકે છે. તેની સાથે સાથે વાત કરવા જાઓ તો જે લોકો પથરીની બીમારીથી પીડાઈ રહ્યા છે, એટલે કે જેમને કિડની સ્ટોન છે, કિડનીમાં પથરી છે, તેમણે પણ પપૈયાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે વધારે માત્રામાં શરીરમાં વિટામિન સી જવાથી ઓક્ઝેલેટ છે તે વધારે બનવાની શક્યતા વધી જાય છે અને ઓક્ઝેલેટ વધારે બનશે તો તેનાથી સીધું એવું બનશે કે કિડની સ્ટોન છે તે પ્રમાણમાં મોટા બનવા લાગશે અને તેનાથી અંતે તો આપણે માત્ર ને માત્ર નુકસાન જ થાય છે. તો મિત્રો, આ હતા એવા 5 વ્યક્તિઓ, એવા 5 મુદ્દાઓ કે જેમણે પપૈયાનું સેવન ન કરવું જોઈએ. આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.